નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। ભાઈઓ તથા બહેનો, વાર્તા શરૂ કરો એની પહેલાં વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। સજાવટની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ। આપણે આજની વાર્તાનું નામ છે ચમત્કાર। આજે પૂનમ તેની 5 વર્ષની નાની નણદ પર ગુસ્સેથી બૂમો પાડ્યા છે। તું આટલી મોટી થઈ ગઈ છે, તને પણ હવે ખબર નથી કોઈ વસ્તુને પૂછ્યા વગર અડવું ના જોઈએ, અને તારા મોંઘા નેકલેસને સ્પર્શ કરવા તારી હિંમત કેવી રીતે થઈ? નાનકડી રૂણી તેના નાનકડા હાથ વડે નેલ પેન્ટ ખોલીને તેને નાનકડા નખ પર લગાવી રહી હતી, જ્યારે તેને પૂનમનો ચીસો પડતો અવાજ સાંભળ્યો અને તેના ધ્રુજવા હાથને કારણે તે ધ્રુજી ગઈ। નેલ પેન્ટની શીશી સરકી ગઈ, નજીકમાં રાખેલી સિલ્કની સાડી ઉપર પડી અને આખી સાડી બગડી ગઈ। અને હવે શું નાની રૂણીની તબિયત સારી ન હતી? આ બધું જોઈને પૂનમ ગુસ્સે થઈ જાય છે અને તેને તેનો હાથ પકડીને તેમની રૂમની બહાર ખેંચી જાય છે અને તેના વાળ તેના હાથથી પકડીને તે જોરથી મારવા લાગે છે। રૂડી રડતી રડતી તેની ભાભી પૂનમની માફી માંગી રહી હતી। ભાભી પ્લીઝ, હું ફરીવાર નહીં કરું, મને છોડ દો। પૂનમ ખરાબ ભાષામાં વાત કરી રહી હતી, પણ આજે જાણે પૂનમનો ગુસ્સો 7મા આસમાને હતો। તેને રોકણા વિના રૂણીને મારી રહી હતી। તે નાની છોકરી માટે કોઈ દયા આવી જ ન હતી। ત્યારે રૂણીનો રડવાનો અવાજ સાંભળીને રસોડામાં કામ કરતી રૂણીની માતા આરાધનાજી છોડી આવે છે। તેને જોયું તો તેની વહુ રૂણીને મારી રહી છે। રૂડી પીડાથી ચીસ પાડી રહી હતી અને સાંભળીને ભાભી કહીને માફ કરજો ભાભી, હવે હું નહીં કરું આવું। તે પૂનમને તોતલી ભાષામાં ભાભીની માફી માંગી રહી હતી। ત્યારે આરાધનાજી દોડીને પોતાની દીકરીને પોતાની તરફ ખેંચે છે અને તેને વહુને કહે છે, પૂનમ, આટલી નાની છોકરી પર હાથ ઉપાડતા તને શરમ નથી આવતી? ત્યારે પૂનમે ગુસ્સામાં કહે છે, શરમ અને મને શરમ આવતી જોઈએ? તારા લોકોને જેઓ અમારી છાતી ઉપર તાકી રહ્યા છે, અરે તને શરમની વાત કરો છો તો તમે બેશરમ લાગો છો। અહીં તું આડી પડીને કેમ ખાય છે? ત્યારે રૂણીની માતા આરાધનાજી કહે છે, અરે નાની છોકરીને તારું શું નુકસાન કર્યું છે કે તું હાથ ધોઈને તેની પાછળ પડી રહી છે? ત્યારે પૂનમે ગુસ્સામાં કહે છે કે શું કહું, તમારી અસંસ્કારી નાલાયક દીકરી હાથ ધોયા પછી મારી વસ્તુઓને જોઈ તરે છે અને બધો સામાન મારો બગાડી નાખે છે। અરે આજે તો તેને હદ વટાવી દીધી છે। મારી મોંઘી સિલ્ક સાડી અને મને મનપસંદ નેક પેન્ટ પણ બગાડી દીધી છે। શું તમે જાણો છો આ સાડી કેટલી મોંઘી છે? કુલ રૂપિયા 10,000। અને મારી મમ્મીએ મને આ સાડી ઉપર કરવા ચોથ પણ આપી હતી। તેમણે મને આ સાડી ખૂબ જ પ્રેમથી આપી હતી અને તેણે આ સાડી બગાડી નાખી। આજે હું તેને નહીં છોડું। આજે પૂનમનો ગુસ્સો ચરમસીમાએ હતો। તેણે ગુસ્સામાં કહ્યું, આજે હું નાલાયક છોકરીને મારી નાખીશ। જ્યારે તમે જુઓ છો ત્યારે મારી કિંમત અને વસ્તુઓને સ્પર્શ કરે છે અને પછી તેને બગાડી નાખે છે। પછી આરાધનાએ હાથ જોડીને વિનંતી કરે છે, પૂનમ, આજે તેને છોડી દો, તે ફરી ક્યારેય આવી ભૂલ નહીં કરે। તેને છોડી દો, મારી ફૂલ જેવી દીકરીને મારશો નહીં। તેને માર કરો તો હવે તેને ભૂલ નહીં કરે। પૂનમ તેના પગ દબાવીને કહે છે, ઠીક છે, હું મારીશ નહીં, પણ તમારા બંને બાળકોને 2 દિવસ સુધી અનાજનો એક દાણો પણ નહીં મળે। જોજો તમે લોકો આ અન્નનો એક દાણો પણ ચોરી કરીને ખાશો તો મારાથી ખરાબ કોઈ નહીં હોય। આરાધનાજી રડી પડે છે અને કહે છે, ના પૂનમ, આવો અત્યાચાર ન કરો। મારો પુત્ર બીમાર રહે છે। ડૉક્ટરે તેને યોગ્ય ખોરાક આપવાનું કહ્યું છે। જો તેને 2 દિવસ ખાવા નહીં મળે તો તેની હાલત વધુ ખરાબ થઈ જશે અને અમારા પણ દયા કરો। પછી આરાધનાજી આગળ કહ્યું, જો તમે ઈચ્છો તો મને ભોજન ના આપો તો પરંતુ મારા 2 બાળકો પર દયા કરો, રહેમ ખાઓ। અને પૂનમે તેની ભાભીની વાત બિલકુલ ન સાંભળી અને ગુસ્સામાં ગર્જના કરી। તો મિત્રો, આવી ભાભી સામે તમે ઘણીવાર મિત્રો આવા ગુસ્સામાં નિર્ણય લેતા હો છો અને ગુસ્સામાં ગર્જના કરી તેના રૂમમાં ગઈને અહીં સતત રડતી હતી। તેના ગોરા ગાલ લાલ થઈ ગયા હતા અને તેના ગાલ ઉપર થપ્પડના નિશાન પણ હતા। આરાધનાજી પણ તેના ઉપર બૂમો પડ્યા છે અને ઘણીવાર કહ્યું છે કે તારી ભાભીની વસ્તુઓને હાથ ન લગાડો, પણ તું તો મારી વાત સાંભળતી જ નથી ને। હવે તારા કારણે તારા ભાઈને પણ ભૂખ્યા રહેવું પડશે। તે હવે ફૂલ જેવી દીકરીને તેના રસોડાનો અવાજ કહે છે, અને કાલે આ શાળામાં મારી ડાન્સ કોમ્પિટિશન છે,
તો હું મારા નખ પર ભાભીનું નેક પેન્ટ લગાવી રહી હતી. બોલતાની સાથે જ તે રડવા લાગે છે. માફ કરજો માં, મારાથી ભૂલ થઈ ગઈ છે. પછી આરાધનાજીએ પણ તેને ગળે લગાવે છે. ના દીકરી, મારે તારી માફી માંગવી જોઈએ. હું આ નાની નાની જરૂરિયાતો પૂરી કરી શકવા સક્ષમ નથી. મારી દીકરી, મને માફ કરી દે. માતા અને પુત્રી બંને આલિંગન કરે છે. તેઓ બંને રડવા લાગે છે. એટલામાં અંદરથી પૂનમનો અવાજ આવે છે. હવે આ બધી નકામી બરબડાટ બંધ કરો અને ઝડપથી રસોડામાં જઈને જમવાનું બનાવી દો. તો મિત્રો, આવી ભાભી લગભગ કોકને જ મળતી હશે. કદાચ આવો ગુસ્સો કોઈ નાની દીકરી ઉપર ન કરાય. લગભગ 2 વાગી ગયા છે. રવિ જમવા આવવાનો છે અને ધ્યાન રાખજો કે તેને લોકોને ખોરાકનું અડવું પણ નહીં પડે. નહીં સમજાતું, મારાથી ખરાબ કોઈ નહીં હોય. આરાધની તેનો પુત્ર અને પુત્ર માટે ભોજન બનાવે છે. તેના રૂમમાં જાય છે જ્યારે તેના પુત્ર રાહુલને બેડ ઉપર બેસાડે છે. આ જોઈને રડી પડી અને બીજી તરફ રૂણી પણ રડતી રડતી સૂઈ ગઈ. તેના ગાલ પર લાલ નિશાનો પણ તેના પ્રેમાળ હાથ ફેરવતી અને તેને કહ્યું, મને માફ કરી દે મારી દીકરી, મને માફ કરી દે. તારી મા તને કંઈ નહીં આપી શકે. અને દિવાલ પર લટકતો તેના પતિની તસવીર જોઈને ફરી રડવા લાગે છે અને તેની યાદોના વમણમાં ખોવાઈ જાય છે. આરાધનાજીના લગ્ન 10 વર્ષ પહેલાં રામકિશનજી સાથે થયા હતા. રામકિશનજીની પ્રથમ તેની પત્નીનું અવસાન થયું અને તેમની પ્રથમ પત્નીથી 15 વર્ષનો પુત્ર રવિ હતો. રામકિશનજી જથ્થાબંધ વેપારી હતા અને બજારમાં તેમની કાપડની મોટી દુકાન હતી. અહીં આરાધનાજી એક ગરીબ પરિવારમાંથી આવતી હતી. તેના પિતા મજૂરી કામ કરતા હતા. ગરીબ હોવાને કારણે આરાધનાજીની ઉંમર વધી ગઈ હતી. લગ્ન સમયે તે 35 વર્ષની હતી. તેની પીડા માંડ ઘરનો ખર્ચ ચલાવી શકતા હતા. આરાધનાજી એક નાની બહેન પણ હતી અને એક મોટો ભાઈ પણ છે. લગ્ન કર્યા પછી પિતાની અલગ થઈ ગયો હતો. તેથી મજબૂરીમાં આરાધનાજી રામકિશનજી સાથે લગ્ન કર્યા હતા. અને રામકિશનજી ખૂબ જ સરળ અને સજ્જન માણસ હતા. તેમનો ધંધો ખૂબ સારો ચાલતો હતો અને મિત્રો, સમાજમાં તેમનું ઘણું માન પણ હતું. તો તેવા વ્યક્તિને ભગવાન પણ માફ નથી કરતો અને તેમને ઉપર જરૂર હોય છે. તેવું કહેવાય છે ને કે સારા માણસને સ્વર્ગ મળે. તેમણે પ્રથમ પત્ની ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ તેની પત્નીના મૃત્યુ પછી તેમણે ઘરે કોઈ પુત્ર ન હતો. રામકિશનજી તેના કામના કારણે દૂર રહેતા હતા અને પુત્રની સંભાળ લેનાર કોઈ હતું નહીં. રામકિશનજી પડોશમાં વકીલોની સજાવટને તેના આરાધની સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. તેણે ગરીબ પરિવારની છોકરી સાથે લગ્ન કરવાનું યોગ્ય માન્યું. પરંતુ પડોશી વકીલે રામકિશનજીને આરાધનાજીના સ્વભાવ વિશે જાણકારી આપ્યા પછી રામકિશનજીને આરાધનાજીને મળ્યા. આરાધનાજી તેના પરિવારની લાચારીથી સારી રીતે વાફેક હતા અને તે એક બુદ્ધિશાળી અને સારી એવા ભાતવાળી સ્ત્રી હતી. રામકિશનજી આરાધનાજીના વિચારનો ખૂબ પ્રભાવિત થયા અને તેઓ તેમની સાથે લગ્ન કરવા માટે સંમત થયા છે. રામકિશનજી 40 વર્ષના હતા અને લગ્ન પછી આરાધનાજીને ખૂબ જ પ્રેમથી ઘરની જવાબદારી તમામ ઉપાડી લીધી હતી અને તેમના પતિ અને તેમના પુત્ર રવિનું સંપૂર્ણ સંભાળ લીધી. તેને રવિ સાથે ક્યારેય સાવકી માં જેવું વર્તન કર્યું નથી અને નાની નાની બાબતો ઉપર ધ્યાન રાખવું પડતું. રવિને ક્યારેય તેની માતા જેવું વર્તન કર્યું નથી. તેમણે કહ્યું નહીં અને તમારું તેના વર્તન પરથી સ્પષ્ટ હતું કે તેમને પસંદ નથી કરતું. રામકિશનજીએ પણ તેમણે ઘણીવાર સમજાવવાની કોશિશ કરી, પરંતુ તેઓ કોઈ સમજ્યા નહીં. અને લગ્નના 2 વર્ષ પછી આરાધનાજીએ એક સુંદર છોકરાને જન્મ આપ્યો, જેનું નામ રામકિશન અને આરાધનાજીને પ્રેમ રાહુલ રાખ્યું. રાહુલના જન્મ પછી આરાધનાજીએ રવિ પ્રત્યે તેમની કાળજી અને પ્રેમાળ ક્યારેય કોઈ ઉણપ દર્શાવી નથી. ધીરે ધીરે સમય વીતતો ગયો. રાહુલ હવે 3 વર્ષનો થઈ ગયો. ત્યારબાદ આરાધનાજીએ એક સુંદર પુત્રી રોહિણીને જન્મ આપ્યો. હવે લાગે છે કે આરાધનાજીની બેગ ખુશીઓથી ભરાઈ ગઈ છે. હવે રવિ પણ મોટો થયો હતો અને તે 23 વર્ષનો છોકરો બની ગયો હતો, પરંતુ તેને અભ્યાસમાં ખૂબ જ રસ ન હતો. તેથી તેણે તેના પિતાના વ્યવસાયને મદદ કરવાનું શરૂ કર્યું. જ્યારે તે 25 વર્ષનો હતો ત્યારે તેના પિતાએ તેના લગ્ન માટે એક સુંદર છોકરી પૂનમ સાથે કર્યા હતા. રવિના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા. આરાધનાજીએ તેના લગ્ન જીવનમાં કોઈ કસર છોડી ન હતી અને સાસુ બનવાની તમામ જવાબદારીઓ પૂરી નિષ્ઠાથી નિભાવી હતી.
ઘરમાં આનંદ અને ખુશીનું વાતાવરણ હતું. આરાધના જેવી પૂનમ પોતાની દીકરીની જે માનતી હતી તેમ તેની સાથે ક્યારેય ઊંચા અવાજમાં વાત પણ ન કરી હતી. તેને કંઈ કરવાનું ન કહ્યું હતું. પૂનમે તેને ગમે તે છોકરી કરી શકે, બધું બરાબર ચાલી રહ્યું હતું. રવિના લગ્નના 4 મહિના પછી રામકિશનજીએ ટ્રક સાથે અકસ્માત થયો અને રસ્તામાં જ અંતિમ શ્વાસ લીધો. હવે એવું લાગે છે કે આરાધનાજી વિશે બહુ જ નાશ પામ્યું છે. રવિનું વર્તન આરાધનાજી સાથે પહેલાં જેવું સારું ન હતું. મરતાની સાથે તેણે પિતાનો ધંધો અને ઘર સંભાળી લીધું. અહીં પૂનમ પણ વહેલા થોડું કામ કરતી, પણ હવે તેણીએ પણ કામ કરતી નથી. હવે ઘરમાં આરાધનાજીની હાલત નોકર જેવી થઈ ગઈ છે. હવે તેના દુઃખ અને દર્દનો વહેંચનાર કોઈ ન હતું. અને અમારા તેના નાના બાળકો સાથે ક્યાં જવું જોઈએ એ પણ દિવસ ક્યારેય આરાધનાજી રવિ પાસે તેના બાળકોની ફી ભરવા માટે પૈસા માંગ્યા હોય તો તેણે કહ્યું, ઠીક છે, મારી પાસે ત્યાં નકામા ખર્ચાઓ માટે પૈસા નથી. કાલથી રાહુલે મારી સાથે દુકાને મોકલી દો અને રોહનની સાથે ઘરે રાખીને કામ કરાવી લો. પછી આરાધનાજી કહે છે, અરે રાહુલ, અત્યારે 8 વર્ષનો છે, હજુ ભણવા અને લખવાની ઉંમર છે અને રૂણી હવે ઘણી નાની છે. ત્યારે રવિ કહે છે, મને ખબર નથી. ત્યારે આરાધનાજી કહે છે, તારા પિતાની મિલકતમાં મારા 2 બાળકોનો પણ હક છે, કારણ કે તેઓ તેના બાળકોનો પણ છે. અને પછી રવિ હસીને કહે છે, મિલકત? કઈ મિલકત? મારા પિતા પાસે તો જે કંઈ હતું એ બધું મારા નામે ટ્રાન્સફર કર્યું છે અને તે થઈ ગયું છે. બેંક બેલેન્સને દુકાન, આખું ઘર બધું મારા નામે છે. રવિએ ધંધામાં લગતા કેટલાક કાગળો પણ રામકિશનજીની સહી કરાવી હતી અને દુકાન પણ બેંકના કાગળો ગુપ્ત રીતે તેમાં રાખ્યા હતા. રામકિશનજી તેની સામે જોયા વગર બધા જ કાગળો ઉપર સહી કરી હતી અને તેને આનંદ માણી રહ્યા હતા. પરંતુ આરાધનાજી હિંમત ન હારી ગયા અને પાડોમાં રહેતા એક વૃદ્ધની મદદથી તે વિધવા પેન્શન મળ્યું હતું અને તે પોતાની સોનાની વીંટી વેચીને પુત્ર રાહુલને આગળ વર્ગમાં પ્રવેશ અપાવ્યો હતો અને ફી પણ ત્યાં જમા કરાવી હતી. આ રીતે ગાડી ધીમે ધીમે આગળ વધતી રહી. આરાધનાજીનું ઘર તમામ કામ કરતી હતી. હવે પૂનમનું કોઈ કામ નથી કરતી, તે ફક્ત બેસીને ઓર્ડર આપતી. આરાધનાજીએ આખી પોતાની અને જૂની યાદો છે જે જ્યારે તેણે રાહુલને અવાજ સાંભળ્યો ને ત્યારે તે ખોઈ ગઈ હતી. માં મને ભૂખ લાગી છે, થોડું ખાવાનું લઈ આવ. આરાધનાજીએ ઘડીભરમાં જોયું અને જોયું તો 4 વાગી ગયા હતા. પણ હવે તે સમજી શકતી ન હતી કે ખાવાનું ક્યાંથી લાવવું. હજુ પણ હિંમત ભેગી કરીને તે પૂનમ પાસે જાય છે અને તેના રૂમની બહાર જાય છે અને કહે છે, પૂનમ, કૃપા કરીને મને 4 રોટલી આપો. બાળક ભૂખ્યા છે અને રાહુલની પણ તબિયત સારી નથી. ખાવાનો સમય થઈ ગયો છે. પછી પૂનમે અંદરથી જ ચીસો પાડે છે, અરે, જો તે 2 દિવસ ખાશે નહીં તો તે મરી નહીં જાય. ત્યારે પણ રવિ પણ કહે છે કે દરરોજ એક તમાશો બનાવી લેવામાં આવ્યો છે, તેમાં 1 કલાક પણ શાંતિથી આરામ કરી અને દેતા નથી. જો તમે આટલા ભૂખ્યા હો તો એક વાટકો લો અને ભીખ માંગી લો, કોઈ તો આપી દેશે ને. મિત્રો, જ્યારે તેની પુત્ર વધુના આવા શબ્દો સાંભળે છે ત્યારે ઘડીભર સાસુ પણ આંખોમાં આંસુ આવી જાય છે અને જ્યારે ભીખ માંગવાનું કહે છે તો મિત્રો વિચારો કેવી સ્થિતિ હશે. અને તમને વાંધો નહીં તો તેટલું ખાય છે અને પગ ધોબાવીને રૂમમાંથી બહાર આવ્યા અને આરાધના સામે જોઈને તે દુકાને ગયા. બિચારા આરાધનાજી રડતી રહી. તેવી જ રીતે તેમણે રાત્રે તેને બાળકોને ભૂખ્યાના ચહેરા જોયા, જેને તે સહન કરી શકતી ન હતી. જ્યારે સવાર થઈ ગયો તેણે વિચાર્યું કે બહુ થઈ ગયું, મારા બાળકોને આ રીતે પીડા દાહ દઈ શકતી નથી. તેની પાસે પૈસા ન હતા, પરંતુ તેની પાસે પિતાનું મંગળસૂત્ર હતું. તેની છાતી પાસે રાખતી હતી, પરંતુ બાળકોના ભૂખ્યા ચહેરા જોઈને તેણે એક સુવર્ણકારને વેચી દીધું. તેની પાસેથી મળેલા પૈસાથી તેણે અમુક સામાન ખરીદ્યો અને બાળકોનું સારું ખવડાવ્યું. તેના પૈસા બીજા હતા, તે કંઈ કરવા માંગતી ન હતી. તેણે જોયું તો તેની પડોશમાં છોકરી હોસ્ટેલ છે, જ્યાં સુધી છોકરી અભ્યાસ કરે છે, માટે ઘરને દૂર રહે છે. તેની પાસે ભોજન બનાવવા માટે એક પૂરતો સમય નથી દેતી, જેથી તે હોસ્ટેલમાં જાય છે અને છોકરીઓ સાથે વાત કરે છે. છોકરીઓ કહે છે કે તેમનું ઘરનું શુદ્ધ ભોજન આપે છે. છોકરીઓ પણ ઘરથી દૂર રહેતી હતી અને તેમની પાસે ભોજન રાંધવા માટે પૂરતો સમય ન હતો. તેથી તેઓએ આરાધનાજીને તેના ભોજનને ઓર્ડર આપ્યો. હવે આરાધનાજી 10 છોકરીઓ માટે ઓર્ડર મળે છે
અને પૂનમ પણ આમાં રસ હતો. એ આ બાબતે પણ તેને ટોણા મારતી હતી અને તેના કામમાં અચળતો ઊભી કરતી હતી. પરંતુ આરાધનાજી હિંમત હારવા જેવી ન હતી. અને મિત્રો, હિંમત હારવા જેવી સ્ત્રી ન હતી. તેણે તમામ અડચણો પાર કરી અને તેના આખા મહિના સુધી છોકરીઓને સુરક્ષિત રીતે સારું ભોજન આપ્યું. છોકરીઓ પણ ખાવાનું ખૂબ પસંદ આવ્યું અને આ રીતે આરાધનાજીની ખ્યાતિ ધીરે ધીરે ફેલાતી લાગી. તો મિત્રો, આરાધનાજી હમણાં જ કંઈક કામ કરવાનું શરૂ કર્યું. તો મિત્રો, પરંતુ ભગવાને હજુ પણ તેના ઉપર દયા ન આવી. તેને તેના માટે બીજી મોટી સમસ્યા ઊભી કરી. રાહુલની તબિયત ખૂબ જ લથડી ગઈ હતી. તે દિવસે ને દિવસે શાળાએ ગયો હતો. શાળામાંથી ફોન આવ્યો કે આરાધનાજી, તેની શાળાના પ્રિન્સિપલ બોલાવે છે. તેમણે કહ્યું કે તમારો દીકરો રમતા રમતા બેભાન થઈ ગયો છે. તે હજુ ભાનમાં આવ્યો નથી. તેની આરાધનાજી ગભરાઈ જાય છે અને શાળાએ જાય છે. તેના પુત્રનો ઓટોમાં બેસાડે છે અને તેને સીધી હોસ્પિટલ લઈ જાય છે. ડૉક્ટર રાહુલને ત્યાં જોવે છે. તે પહેલાં ડૉક્ટર રાહુલને જોઈને કંઈ સજમતા નહીં. કેટલાક ટેસ્ટ કરાવ્યા પછી ખબર પડે કે રાહુલના મગજમાં ગાંઠ છે. ડૉક્ટર આરાધનાજી આખી વાત કહે છે. આરાધનાજી પણ જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય. તો મિત્રો, આવી કપરી કહાની આપણે સાંભળવા સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આરાધનાજી તે ત્યાંને ત્યાં રડવા લાગે છે. ત્યારે ડૉક્ટર તેને સમજાવે છે અને કહે છે કે તમારો દીકરો બચી શકે છે, પરંતુ તેના માટે 5 લાખ રૂપિયાની જરૂર છે. જો ઓપરેશન ઝડપથી ન થાય તો કોઈ ચમત્કાર જ તેને બચાવી શકે. હવે શું કરવું એ આરાધનાજીને સમજાતું ન હતું. તેની પાસે ઊભેલી રૂણી આ બધું સાંભળી રહી હતી, પરંતુ તેણે પોતાના નાના હાથ વડે તે માતાનું આંસુ લૂછ્યા પછી આરાધનાજી તેની દીકરીને હાથ પકડીને ગળે લગાવે છે અને કહે છે કે મારે શું કરવું જોઈએ. મારી દીકરી, મને કંઈ સમજાતું નથી. અને તેને ગળે લગાવીને રડવા લાગે છે. નાની રૂણી કહે છે, માં રડ નહીં, બધું સારું થશે. અને હવે આરાધનાજી કહે છે કે મારી બાળકીને સમજી શકાતા નથી. હજુ તે નાની છે ને હમણાં કંઈ નહીં થાય, બધું બગડશે. કારણ કે તે જાણતી હતી કે તેની મદદ કરવા માટે કોઈ પણ તેની સાથે પૈસા પણ નથી. આરાધનાજી તેની બંને બાળકોને હોસ્પિટલમાંથી ઘરે લાવે છે. ત્યાં તેણે તેના પુત્રની સારવાર કરાવવા માટે રવિ અને પૂનમ પાસે દયાની ભીખ માંગે છે. તેણે કહે છે કે તેની આખી જિંદગીને ગુલામ રહે છે, પરંતુ તે કહે છે તમારા પુત્રને કાલે જ આજે મૃત્યુ થાય છે, જેનાથી તમને શું ફરક પડે છે. અને બંને હસતા હસતા ચાલ્યા જાય છે. આજે આરાધનાજી પાસે રડવા સિવાય બીજું કશું હતું જ ન હતું. ત્યારે તે માથામાં પટકીને બેસી રહે છે. અહીં તેની માતા રડતી રડતી જોઈ નાની રૂણી ચૂપચાપ તેના રૂમમાં જાય છે અને તેના રૂમમાંથી કંઈક લઈને બહાર આવે છે. અને આરાધનાજી તે જતા જોઈ શકતી ન હતી, કારણ કે તેને દુઃખમાં બેઠી હતી અને તે રડી રહી હતી. રૂણી તેના નાના નાના કદમ સાથે ઝડપથી ચાલે છે. પછી જેવી રીતે મોટી દુકાન જુએ છે અને તેના વિશે વિચારવાનું શરૂ કરે છે. રૂણી તેના નાના નાના પગલાઓ સાથે ચાલવા લાગે છે. તે મેડિકલ સ્ટોરની સીડીઓ ચડે છે અને નાની રૂણી તેના નાના અવાજમાં બોલવા લાગે છે. પરંતુ મેડિકલ સ્ટોર પર એટલી ભીડ હતી કે તેનો અવાજ સાંભળાતો ન હતું. તે મોટેથી બોલે છે, પરંતુ હજી તો કોઈ નાની છોકરી તરફ ધ્યાન આપતું ન હતું. ત્યારે 6-7 કર્મચારીઓ કામ કરતા હોવાનું કહેવાય છે, પરંતુ ભીડને કારણે કોઈ તેને તો જોઈ શકતું નહીં. જ્યારે રૂણી બોલીને થાકી જાય છે ત્યારે તેને રડવા લાગે છે. પરંતુ તે સમયે એક મોટી કારમાં બેઠેલો એક વ્યક્તિ આ બધું દૃશ્ય જોઈ રહ્યો હતો. આ છોકરી એટલી નિર્દોષ હતી કે તેને જોઈ રહ્યો હતો. રૂણીને અસ્વસ્થ અને રડતી જોઈને સાથે સાથે તે વ્યક્તિ ઝડપથી કારમાંથી બહાર નીકળી જાય છે અને છોકરીની પાસે ઊભો રહે છે. મેડિકલના સ્ટોરના કર્મચારીઓની નજર તે વ્યક્તિ પર પડતા તે બધાને મળીને નમસ્તે સર કહ્યું. પછી તે વ્યક્તિ રૂણીને પોતાના ખોળામાં લઈ લે છે અને ત્યાં ઊભેલા તમામ વ્યક્તિઓ થોડી ધીરજ રાખવાની વિનંતી કરે છે, કારણ કે આ નાની છોકરી ઘણા સમય ત્યાં કંઈ કહી રહી હતી અને તે શું ઈચ્છે છે. ચાલો પહેલાં આપણે વાતને જાણીએ. ત્યાં તો તેના નાના હાથ વડે તેમની સામે નાની પિંકી બેંક તોડી નાખી છે અને પિગી બેંક તોડના સાથે જ એક રૂપિયામાં સિક્કા બધે ફેલાઈ ગયા. આ બધું જોઈને મેડિકલ સ્ટોરના તમામ કર્મચારીઓ એક અવાજે કહ્યું, દીકરા, તારે શું જોઈએ છે?
પછી તેણે તેના બધા સિક્કા એકઠા કરે છે અને કહે છે, અંકલજી, કાકાજી, મારે એક ચમત્કાર જોઈએ છે. બધા લોકો શું બોલ્યા તે સમજી શક્યા નહીં. તેથી તેણે ફરીથી છોકરીને પ્રેમથી પૂછ્યું, દીકરા, તારે શું જોઈએ છે? રૂણી ફરીથી તેના અવાજમાં બોલીને, એક ચમત્કાર જરૂર છે અને ચમત્કારની જરૂર છે. ત્યારે રૂણીએ ખોળામાં લઈ જનાર વ્યક્તિ કહે છે, દીકરા, અહીં દવાઓ મળે છે પણ કોઈ ચમત્કાર નથી મળતું, અહીં નથી મળતું. તો રૂણીએ ખૂબ જ પ્રેમથી કહે છે, કાકા, જો અહીંયા દવાઓ ઉપલબ્ધ હશે તો અહીંયા પણ ચમત્કાર પણ મળશે અને જો તેને વ્યક્તિને અને તેના બધા સભ્યોને ખૂબ જ કામ લાગશે. મેડિકલ સ્ટોરના તમામ કર્મચારીઓ સંમત થયા છે અને આ સાંભળીને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. પછી તે વ્યક્તિને રૂણીને ખૂબ જ પ્રેમથી પૂછ્યું, તમે કોણ છો? કહ્યું કે અહીં ચમત્કાર થઈ શકે છે. ડૉક્ટરે, કાકા, મારી માતાને કહેતા હતા કે ભાઈઓ ઓપરેશન માટે ₹5 લાખને ખર્ચ થશે. જો ઓપરેશન સમયસર ન થાય તો કોઈ ચમત્કાર માનો મારા ભાઈને બચાવી શકે છે. અને ત્યારથી મારી માતા રડી રહી છે. તેમની પાસે મારા ભાઈનું ઓપરેશન કરવા માટે કરાવવા માટે પૈસા નથી. તેથી હું મારા બધા પૈસા લઈને મારા ભાઈ માટે ચમત્કાર ખરીદવા માટે આવી છું. તો તે માણસ કહે છે કે તમારી પાસે કેટલા પૈસા છે? રૂણી કહે છે, કાકા, આ તે છે તે મેં મારે ટોફી ખાવા માટે પૈસા આપતી હતી, પરંતુ હું મારી પીગી બેગમાં મૂકતી હતી, તેથી હું તેની સાથે સુંદર ડીંગલી ખરીદી શકું. મેડિકલ સ્ટોરના તમામ કર્મચારીઓ, ત્યાં ઊભેલા તમામ લોકો અને તે વ્યક્તિઓ લઈ ગઈ અને બધા રૂણીના શબ્દો સાંભળીને દંગ રહી જાય છે. પછી તે મેડિકલ સ્ટોરના કર્મચારીઓને પૈસા ગણવા કહે છે અને તેને કુલ ₹1500 છે. માણસ હસ્યા અને રૂણીને કહે, દીકરા, આજે જે ચમત્કાર ખરીદ્યો છે તે વ્યક્તિ બીજું કોઈ ન પણ મેડિકલ સ્ટોરના માલિક છે. રાધેશ્યામજી હતા અને તેની પાસે તેના શહેરમાં 4-5 હોસ્પિટલો હતી, 101 મેડિકલ સ્ટોર હતા અને તે શહેરમાં જાણીને ધનિક લોકોમાંના એક હતા. રાધેશ્યામજીની વાત સાંભળીને રૂણી જોર જોરથી હસે છે. તેનું હાસ્ય જોઈને રાધેશ્યામજીને લાગે છે કે તેણે આ સુંદર છોકરીના હાસ્ય માટે કરોડો રૂપિયાનું બલિદાન આપ્યું હશે. તે રૂણીને કહે છે, દીકરી, મને તારા ભાઈ પાસે લઈ જા. રાધેશ્યામજી રૂણીને તેના શબ્દો એટલો પ્રભાવિત થાય છે કે તેણે તરત જ રાહુલ તેમના હોસ્પિટલમાં વૃક ડૉક્ટર દ્વારા ઓપરેશન કરાવ્યું. ઓપરેશન સફળ થયું અને રાહુલજીનો જીવ બચી ગયો. આરાધનાજી રાધેશ્યામજીના પગે પડ્યા અને તેમનો આભાર માનવા માટે લાગે છે. રાધેશ્યામજી આરાધનાજીને કહે છે, આ બધું તો ઠીક છે મીઠી, પણ છોકરીને કારણે થયું છે અને મેં જે કર્યું નથી, આ બધો ભગવાનનો ચમત્કાર છે. હું માત્ર એક માધ્યમ છું, તે જ બધું કરે છે. પછી રાધેશ્યામજીને રત્નાજીને તેના પીછે વિશે વાત કરે છે અને રાધેશ્યામજી રામકિશનજીનું નામ સાંભળતા સાથે જ કહે છે, હું તેને ઓળખું છું. તે ખૂબ જ સારો માણસ હતો અને પ્રામાણિક વ્યક્તિ હતો, કારણ કે હોસ્પિટલ માટે તમામ બેડશીટ, રજાઈ, ધાબળા વગેરે તેની પાસેથી જ ખરીદવામાં આવતા હતા. તે અવારનવાર આવતો હતો અને પછી તે આરાધનાજીને તેની હાલત વિશે પૂછે છે. આરાધનાજી તેને આખી દુઃખની વાર્તા કહે છે. આ સાંભળીને રાધેશ્યામજી ગુસ્સે થઈ જાય છે અને તે પણ તે સમયે તે ચૂપ થઈ અને શ્રેષ્ઠ વ્યક્તિ સમજે છે. તેઓ કહે છે કે આરાધનાજી, જો તમને ક્યારે કંઈ પણ જરૂર હોય તો મને કૃપા કરીને અમારો સંપર્ક કરો. આરાધનાજી ખૂબ સારું અને ભોજન બનાવતી હતી, તેથી રાધેશ્યામજીને વિનંતી કરે છે કે તેને એક હોસ્ટેલમાં કેન્ટીન ખોલવા માટે એક પરવાનગી આપી દે છે. તો બહુ સારું કહેવાય ને. હોસ્પિટલમાં કેન્ટીન ખરીદવા માટે પરવાનગી આપી દે તો બહુ સારું. રાધેશ્યામજી નમ્રતાથી કહે છે, હું તમને આ બાબતે મદદ કરી શકતો નથી, પરંતુ જો તમે ખરેખર સારું અને આરોગ્યપ્રદ ભોજન રાંધતા હો તો મારી હોસ્પિટલની મેનેજિંગ ટીમ અને પરવાનગી આપે તો હું તમને મારી હોસ્પિટલમાં કામ અપાવી શકું છું. આ માટે તમારે કાલે હોસ્પિટલમાં આવીને રસોઈને ટેસ્ટ આપવો પડશે અને પછી ભગવાનની ઈચ્છા પ્રમાણે જે થશે જે આરાધનાજી રસોઈની પરીક્ષા પાસ કરે અને દરેક તેના ભોજનની પ્રશંસા કરે. હવે આરાધનાજીના દિલમાં મહેનત કરે છે. તેનું ભોજન સ્વાદિષ્ટ હોવાથી કારણે તેને આરોગ્યપ્રદ પણ હતું. ધીમે ધીમે તેમના ભોજનના સમાચાર રાધેશ્યામજી સુધી પહોંચે છે અને તેઓ ખૂબ જ આરાધનાજીને ખૂબ જ પ્રભાવિત થયા છે
અને મિત્રો, આ કહાની આરાધનાજીની હતી. તેથી ધીમે ધીમે કરીને આપ સૌ મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા દોસ્તોને શેર કરો. તો મિત્રો, આરાધનાજી ખૂબ રાધેશ્યામજી પ્રભાવિત થયા છે અને તેમને તેમની તમામ હોસ્પિટલમાં ભોજન આપવાની જવાબદારી સોંપે છે. આરાધનાજી હવે તેના કારણે અને હવે પ્રગતિનો માર્ગ આખરે ખુલ્યો છે. ધીમે ધીમે આરાધનાજી એક આલિશાન ઘર નોકર જેવું જ મળે છે. તે બધું તેમની મહેનત અને તપસ્યાના આધારે શક્ય બન્યું હતું. ભગવાને પણ તેને સાથ આપ્યો હતો. તેની ઈમાનદારીનું કામ કર્યું. આજે તેમના બાળકો પણ શહેરમાં શ્રેષ્ઠ શાળામાં અભ્યાસ કરે છે. આજે તેને કોઈ વસ્તુની કમી ન હતી, પણ જાણે રવિ અને પૂનમનો જમાડો પલટાયો હોય એવું લાગતું હતું. કારણ કે જ્યારે રાધેશ્યામજી આરાધનાજીને પૂછ્યું હતું, જ્યારે તેને રવિના તમામ દુષ્કૃત્યો સાંભળ્યા, ત્યારે તરત જ તેની હોસ્પિટલને કહ્યું કે કોઈ રવિની દુકાનમાંથી સામાન મંગાવશો નહીં. અને ત્યારથી રવિનો ધંધો બરબાદ થઈ ગયો. કારણ કે બધા જ દુકાનદારો અને ગ્રાહકો મોટા ભાગનો સામાન રાધેશ્યામજીની હોસ્પિટલમાં જ હતો અને તેને સામાન લેવાનું બંધ કરી દીધું. અન્ય લોકોએ પણ રાધેશ્યામજી પાસે બધું સાંભળ્યું અને ધીમે ધીમે આ સમાચાર બજારમાં ફેલાઈ ગયા. તો મિત્રો, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અમે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો, જેથી અમને ખ્યાલ આવે કે તમને સ્ટોરી ગમી હશે. તો ધીમે ધીમે આ સમાચાર બજારમાં ફેલાઈ ગયા અને ઘણા લોકો રવિ પાસે કપડાં ખરીદવાનું બંધ કરી દીધું હતું. હવે રવિ પરેશાન થવા લાગ્યો અને ધીમે ધીમે દારૂ પીવાની લત લાગી. ધીમે ધીમે તેને દારૂ પીવા માંડ્યો અને તેના ધંધો બંધ થઈ ગયો. આને કારણે દેવામાં ડૂબી ગયો. તેણે પોતાનું ઘર અને દુકાન પણ વેચી હતી. રવિ અને પૂનમ ગરીબોની જેમ રહેવા લાગ્યા. એક દિવસ અચાનક રવિનો ભયંકર અકસ્માત થયો, જેમાં ગંભીર રીતે ઘવાયેલો થયો અને તેના પગમાં ખરાબ રીતે ઈજા થઈ અને તેને ચેપ આખા શરીરમાં અન્ય ભાગોમાં ફેલાઈ ગયો. તેને બચાવવું મુશ્કેલ બની ગયું હતું અને તેના ભાઈને રડતા રડતા બોલાવે છે. અને પછી તેની માતા આરાધનાજી પાછળથી બોલી, પૈસા આપવાની જરૂર નથી, અમારા બાળકો માટે કેમ ભીખ માંગશે? પૂનમ માટે કોઈ આધાર ન હતો અને તે રડતી રડતી આરાધની પાસે આવે છે અને કહે છે, માં, મારા પતિને બચાવો. આરાધનાજી પગે પડે છે ને તેમની પાસે દયાની ભીખ માંગતી રડે છે. તેથી જ કહેવાય છે ને કે પોતાના કર્મનું ફળ ભોગવવું જ પડે છે. આજે પૂનમ એ દિવસો જોવે છે કે જ્યારે રાધેશ્યામજી તેના પુત્ર અને પુત્રવધૂના જીવનની ભીખ માંગતી હતી અને તેની સાથે એટલે જ કડકડાઈથી બોલી કે, પુત્રવધૂ, જો તારો દીકરો કાલે મરી જશે તો આજે ભલે ને મરી જાય. જ્યારે હસતા હસતા આ બધું મજાક ફિલ્મ જોવા જાય છે, ત્યારે પૂનમ અને રવિની એ જ સ્થિતિ આવીને ઊભી જાય છે. આવી હાલત હતી કે જેને કહેવાય છે ને કે કરમ પાછું આવે છે, ત્યારે પૂનમે પગ પડીને રડતી જોઈ છે. આરાધનાજી તરત જ તેને શાંત કરે છે અને કહે છે, ચિંતા કરશો નહીં, હું મારા પુત્રનું ધ્યાન રાખીશ, હું કંઈ દવા થવા નહીં દઉં. અને તરત જ પૂનમ સાથે જાય છે અને બધા પૈસા હોસ્પિટલમાં જમા કરાવી દે છે. રવિનું ઓપરેશન સમયસર થાય છે અને સમયસર ઓપરેશન થતાં જ્યારે તે હોશમાં આવે છે ત્યારે તેણે પૂછ્યું કે, પૂનમ, કે આટલા પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરી? તેણીએ તેને કેવી રીતે કર્યું તે પૂનમની વાતો સાંભળીને તે એકલો રડતો હતો. રવિના બધું સમાચાર ચોખ્ખી રીતે જાય છે અને જ્યારે વિચારે છે કે તેની સાથે કેટલું ખોટું વર્તન કર્યું હતું, તેમના વર્તન છતાં આરાધનાજી તેનું ભલું કરવા માટે બોલે છે અને બે વાર વિચાર્યું ન હતું. જ્યારે આરાધનાજી તેને બે બાળકોને રૂણીને રાહુલ સાથે ખૂબ જ રૂમમાં પ્રવેશે છે, રવિ તેને જોઈને રડવા લાગે છે અને હાથ જોડીને માફી માંગે છે, માં, મને માફ કરજો. આજે પહેલીવાર રવિના મોઢામાંથી આરાધનાજી માટે મા શબ્દ નીકળી ગયો. મિત્રો, મા શબ્દનો મહિમા ખૂબ જ મોટો છે. પૃથ્વી ઉપર મા વિના સૂનો સંસાર અને આ રીતે મા શબ્દ ખૂબ જ મૂલ્યવાન છે. તો મા શબ્દ નીકળી ગયો. પછી આરાધનાજી થોડો ભાવુક થઈ જાય છે અને પોતાની જાત ઉપર કાબૂ રાખે છે અને કહે છે, દીકરા, ભલે તે ક્યારેય તારી માં નથી ગણી, પણ તે હંમેશા મારો મોટો દીકરો ગણ્યો છે. આટલું કહીને તે પોતાને આંસુ લૂસવા લાગે છે. ભાઈ રૂણી અને રાહુલ પણ રવિ ભૈયાને પૂછવા લાગ્યા, રવિ ભૈયા કેમ છો? રવિ તેમને પ્રેમથી કહે છે, બાળકો, હું ઠીક છું, અને તેમના હાથને પ્રેમથી ચુંબન કરે છે. આરાધનાજી કહે છે કે કેટલાક સંબંધો તેમના પોતાના લોહીના સંબંધોમાંથી વધારે મૂલ્ય છે.
અને ફક્ત એક ઉદાહરણ સેટ કરો કે મિત્રો આપ સૌને આજની કહેની વાર્તા કેવી લાગી. કૃપા કરીને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. તમને આ વાર્તા પસંદ તો આવી જશે ને? હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરી અને શેર કરો. આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બાય બાય. હા મિત્રો, કોમેન્ટમાં એકવાર જય હિન્દ લખતા જરૂર